મહિપત સિન્હામાં તાકાત છે, મામાનું ઘર વેચીને પણ પૈસા અપાઈશ. હેલિકોપ્ટર લેવાનું પણ વિચારી રહ્યો છું. બતાવે છે કે ઘણા લોકો કે ભાઈ ફોર્ચ્યુનર લઈને ફરે છે. મારી પાસે ફોર્ચ્યુનર એકલી નથી, મારી પાસે ઇનોવા પણ છે. 5 કરોડ રૂપિયાનું આવે છે અને 1 કરોડ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું હોય એ હું ભરીને મારી ગણતરી છે કે 7-8 લાખ રૂપિયા ઈએમઆઈ હું ભરી શકું. ગાળો બોલતો પણ એક વિડીયો મહિપત સિંહે મૂકવો પડ્યો. વરાદમાં પહેણાવા આવવાનો એ ઘડી સમૂહ લગને થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 સંકુલ બનવાના. એટલે મારે એ ભાષામાં જવાબ આપવો પડ્યો. તો તમારા જે પુરાવા છે એ લઈને મારી પાસે આવી જાઓ. એઝ અ લોયર તરીકે હું ફ્રી લઈને તમને હું મદદ કરીશ. મેં આના આટલા આપ્યા છે અને તમે કડાઈ આપો તો તમારા બાપાનો નોકર તો છું નહીં. ઓફિશિયલી મહિપત સિંહ ફાઉન્ડેશનમાં દિલીપ મામા ક્યાંય નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું પ્રદીપ. મારી બાજુની સ્ક્રીનમાં તમને મહિપત સિંહ દેખાઈ રહ્યા છે કે જે છેલ્લા કેટલાક સમયથી એક વિવાદ સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે. રૂપિયાના બાબતે એ વિવાદ છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે દરેક વખતે સામાજિક સેવાઓ સાથે જોડાયેલા આગેવાનો જ કેમ ટાર્ગેટ થાય છે, અથવા તો સામાજિક સેવા સાથે જોડાયેલા લોકોને કેમ બદનામ કરવામાં આવે છે, કે પછી કેમ તેમના ઉપર જ આરોપ લાગે છે. રૂપિયાની લેતી દેતીની વાત અત્યારે થઈ રહી છે. ફાઉન્ડેશનની અંદર મદદ કરવાના બહાને, રોકાણ કરવાના બહાને આ પ્રકારની એક રૂપિયાની લેતી દેતી છે. કોઈ કહે છે 50 લાખ છે, કોઈ કહે છે 60 લાખ છે, કેટલાક વિડીયોની અંદર 1 કરોડ ને 60 લાખની વાત છે. સત્ય શું છે અને કેમ મહિપત સિંહ અચાનક એ સામે આવે છે અને બેફામ ગાળો બોલતો પણ એક વિડીયો મહિપત સિંહે મૂકવો પડ્યો. અને તેઓએ સ્પષ્ટ શબ્દમાં કીધું કે હવે જેટલા લોકોને આરોપ કરવા હોય અથવા આરોપ લગાવવા હોય એ લગાવવા માટે તૈયાર થઈ જાય, જેને જે બોલવું એ તૈયાર થઈ જાય, એ તમામને સુધારવા માટેનો ઠેકો હવે મહિપત સિંહ લઈ રહ્યા છે. આવો પણ એક વિડીયો મેં જોયો. આ તમામ બાબતોને લઈને મને પણ એવું થતું હતું કે આ ઘટનામાં છે શું, કેમ આટલા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને કેમ આટલું બધું રહસ્ય છે. આખી આ વાત જાણવી છે કે શું વિવાદ છે. મહિપત સિંહ આપણી સાથે જોડાય છે. મહિપત સિંહ, સ્વાગત છે પહેલા તો આપનું. મહિપત સિંહ, એક ચર્ચા એ ખૂબ ચાલી રહી છે સોશિયલ મીડિયાની અંદર. શું એ વિવાદ છે આખો એ સમજવો છે. પહેલા રૂપિયાના આરોપો લાગે છે, મામાની વચ્ચે વાત કરવામાં આવે છે, પોપટભાઈનું પણ નામ આવે છે, તમારા નામની પણ ચર્ચા છે. શું આખી ઘટના, ક્યારથી આ શરૂઆત થઈ છે? 4-5 દિવસ પહેલા એક વિડીયો મારી સામે આવે છે. કોઈ આક્ષેપ એવું કરે છે કે ભાઈ દિલીપ મામાને પૈસા આપ્યા છે તો મહિપત સિંહ કેમ કશું બોલતા નથી, પોપટભાઈ કેમ કશું બોલતા નથી, પૈસા કઢાવી આપવા જોઈએ, આ તે ફલાણું. અને ઘણું બધું એ બધું વિડીયોની અંદર આક્ષેપબાજી કરતો હતો. મારી પાસે ફરતો વિડીયો આવ્યો એટલે મારે